મારા શ્રીનાથજીના પ્યારા અને વલ્લભના લાડીલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. હમણાં આપણે પુષ્ટિ સાહિત્ય ખજાનામાં પુસ્તકોનું થોડું ભાવ દર્શન કરી રહ્યા છીએ, ઝાંખી કરી રહ્યા છીએ, તેની એક ઝલક જોઈ રહ્યા છીએ. તેમાં આજે આપણે શ્રીનાથજી ચરિત્રામૃતની એક ઝલક જોઈશું. આ પુસ્તક સચિત્ર છે અને આપણા બાળકોને શ્રીનાથજી વિશે સમજવામાં ખૂબ જ સરળતા રહે ને એવું પુસ્તક છે. આપણને પણ ખૂબ આનંદ આપે એવું આ પુસ્તક છે. સચિત્ર હોવાના કારણે આપણા આત્મપટલ પર કંડારાઈ જાય તેવું આ પુસ્તક છે. આ શ્રીનાથજી ચરિત્રામૃતનો આપણે થોડોક પ્રસંગો લઈએ. અગાઉ પણ કરેલા છે કે જેમાં અરે ઓ નરો મેરી નેકો દૂધ લાવ, એટલે શ્રી મહાપ્રભુજી જ્યારે સદુ પાંડેના ઘરે પધાર્યા હતા અને શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીનું પ્રથમ મિલન થયું હતું. એ પ્રસંગ આપણે વચમાં લીધો હતો. ગિરિરાજજીના થોડાક ભાવ દર્શન પણ કર્યું હતું. તેમાંથી થોડુંક આજે આપણે જોઈએ કે જેના કારણે આપણને ખબર પડે કે કયા પુસ્તકમાં શું આવે છે. થોડુંક હિન્ટ મળે ને તો આપણને પુસ્તક પધરાવવાનો વધુ ખ્યાલ આવે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. હવે અત્યારે આપણે ગોલોકધામમાં શ્રી ગિરિરાજજીનું પ્રાકટ્ય કઈ રીતે થયું તેમજ પદ્મપુરાણ અને ગર્ગ સંહિતાના પ્રસંગો અને ગોસ્વામી શ્રી દ્વારકેશજીએ કરેલી શ્રી ગિરિરાજજીની સ્તુતિ અને તેની સાથે સાથે ગોવર્ધન લીલાના પદ અને યદુનાથજીના વચનામૃતમાંથી લીધેલું સંકલન જોઈશું. તે બધાની પહેલા સૌ પ્રથમ શ્રી ગિરિરાજજી 3 સ્વરૂપે બિરાજે છે તે વિશે સમજીને આગળ વધીશું. તો ચાલો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી કરીએ કે હે શ્રી મહાપ્રભુજી, અમે શ્રી ગિરિરાજજીના સ્વરૂપને રંચક પણ સમજી શકીએ એવી કૃપા કરો અને બધી જ લૌકિક ચિંતાઓનો ત્યાગ કરી મન પૂરેપૂરું અલૌકિકમાં જોડીને આપણે આ ગોલોકધામની યાત્રામાં જોડાવાનું છે. કારણ કે આજે શ્રી ગિરિરાજજીનું પ્રાકટ્ય ગોલોકમાં થવાનું છે, તો આપણે પણ તેના દર્શન કરવા જવું છે. તો અહંતા મમતા રહિત થઈને જઈશું તો જ વધુ આનંદ આવશે. તો ચાલો શરૂ કરીએ શ્રી ગિરિરાજજી રસામૃત પાર્ટ 2. શ્રી ગિરિરાજજી 3 સ્વરૂપે બિરાજે છે. એક આધિદૈવિક, બીજું આધ્યાત્મિક અને ત્રીજું આધિભૌતિક. શ્રી ગિરિરાજજીના આધિદૈવિક સ્વરૂપ 2 છે. એક ભગવત સ્વરૂપ અને બીજું હરિદાસવર્ય ભગવદીય સ્વરૂપ. શ્રી ગિરિરાજજી પોતાના ભક્તો પર કૃપા કરી તેમના દુઃખ દૂર કરે છે અને તેમની મનોકામના પૂરી કરે છે. તે તેમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. શ્રી ગિરિરાજજી 2 આધિક સ્વરૂપો બિરાજે છે. એક પૃથ્વી પરનું આધિભૌતિક સ્વરૂપ અને બીજું નિત્યલીલાનું આધિભૌતિક સ્વરૂપ. પૃથ્વી પર પર્વત સ્વરૂપે બિરાજે છે. લીલામાં શ્રી ગિરિરાજજીના શિલાખંડો પદ્મરાગ એટલે કે પોખરાજ, મરકતમણી એટલે કે નીલમણી અને સ્ફટિકના બનેલા છે. શ્રી ઠાકોરજી તેમના ઉપર પધારે છે ત્યારે તેઓ માખણ જેવા કોમળ બની જાય છે. તેથી તેમના શિલાખંડોમાં શ્રી ઠાકોરજીના ચરણારવિંદ, લકુટી અને મુકુટના ચિહ્નો વિદ્યમાન છે. શ્રી ગિરિરાજજીમાં અષ્ટસખાના 8 દ્વાર આવેલા છે અને ભીતર કંદરામાં શ્રી સ્વામિનીજી સહિત શ્રી ઠાકોરજી વિહાર કરે છે. ગયા પાઠમાં આપણે સમજ્યા હતા કે શ્રી ઠાકોરજીએ કહ્યું કે હે ગિરિરાજ બાવા, અત્યાર સુધી આપ અમારા હૃદયમાં બિરાજતા હતા, હવે અમે આપના હૃદયરૂપી સઘન કંદરાઓમાં નિવાસ કરીને લીલા કરીશું. मैं तो गोवर्धन को जाऊं मेरी बीर,
नाई माने मेरो मनुआ, सात शेर की करो कढ़ैया, अरे पूरी पौवा, बनाऊं मेरी भीड़। नाई माने मेरो मनुआ, मैं तो गोवर्धन को जाऊं मेरी वीर। टोसा बांध बगल में राखूं, अरे मैं तो मन आवे वहां खाऊं मेरी वीर। सात कोस की दे परिक्रमा, अरे मैं तो मानसी गंगा नहाऊं मेरे वीर। नाई माने मेरो मनुआ, मैं तो गोवर्धन को जाऊं मेरे वीर। હવે આપણે શ્રી ગિરિરાજજીનું પ્રાકટ્ય ગોલોકધામમાં થયું તેનું દર્શન કરવા જઈ રહ્યા છીએ. એટલે ચિત્તને એકદમ શાંત કરી એકદમ રિલેક્સ થઈને આ શ્રવણ કરવાનું છે કે જેને કારણે ગોલોકધામનું વર્ણન સુંદર રીતે સમજી શકાય અને એની અનુભૂતિ પણ થઈ શકે. કુંજ નિકુંજ લતા પતાઓ વડે ઢંકાયેલી છે. કુંજની કુંજ લતા પતાઓ વડે ઢંકાયેલી છે. ભીની પોચી સુવાળી વાલુકા મીઠી મહેક ફેલાવી રહી છે. ભાત ભાતના સુગંધી પુષ્પો મોહરી ઉઠ્યા છે. નાના મોટા વૃક્ષોની નીચે ચોતરાઓ છે. સુંદર મજાના તુલસી ક્યારાઓ છે. શ્રી યમુનાજીના નીર પરથી વહેતી શીતળ વાયુ લહેરીઓ વાતાવરણમાં ઠંડક ભેળવી રહી છે. ચંદ્ર એની પૂર્ણ કળાએ ખીલેલો છે. એની ઠંડક વળી જુદા પ્રકારની મસ્તી નોતરી રહી છે. વૃક્ષોમાંથી ચડાઈને આવતા ચંદ્ર કિરણો ગોલોકધામને રૂપેરી ઓઢણી ઓઢાડી રહ્યા છે. આવા અલૌકિક વાતાવરણમાં ભિન્ન ભિન્ન વાજિંત્રોની સુરાવલીઓ છેડાઈ. રાસના કીર્તનની સુમધુર કંઠે શરૂઆત થઈ. થઈ થઈ તત્ત થઈ તા તા ધીન અને રાસનો પ્રારંભ થયો. રૂપેરી ચૂંદડીમાં લક્ષૌધી તારલિયાઓ ટમટમવા લાગ્યા. રાતરાણીના પુષ્પોએ પોતાની સુગંધના ભંડારને ખુલ્લો મૂકી દીધો. પ્રકૃતિ સોળે કળાએ શણગાર સજીને નવોઢાની જેમ ખીલી ઉઠી. રાતમાં જમ બની રૂમઝુમ કરતી હિલોળે ચડી અને એના ભર યૌવને પહોંચીને માદક રસીલી બની. મૃદંગની એક એક થાપે નૃત્યના ઠેકા તેજીલા બનવા લાગ્યા. ઘેરદાર વસ્ત્રોના અને ઘૂઘરિયાળા આભૂષણોના હલનચલનથી તેમજ પરસ્પર ઘસાવાથી એક મધુર રવ પેદા થયો જે સૌને મંત્રમુગ્ધ કરી ગયો. તત્ત થઈ રાસમંડલ મેં બને નાચત પિય કે સંગ પ્રીતમ પ્યારી, પ્યારી કે સંગ બેનું બજાવત સુઘરમય શ્રી ગોવર્ધન ધારી. રાસ જગ્યો કીર્તનોની રમઝટ રેલાઈ. ભાલ ચંદ બજાવત ગાવત બાંધત મદન બ્રોહ પાસે. ચલત ઉરજ કટિકિંકિની કુંડલ શ્રમ જલકન શોભિત આસે. નુપુર પુનિત કણિત કટી મેખલા કતિ તટ કાચે નીલ સુવાસે. થઈ તત્ત થઈ. એવામાં ચંદ્રને પોતાની ગતિનું ભાન શ્રી હરિએ કરાવ્યું અને નિશા પોતાની ભાતીગળ ચૂંદડી સંકોરવા લાગી. ટમટમતા તારલિયાઓનો પ્રકાશ મંદ પડવા લાગ્યો. શ્રમિત યુગલ સ્વરૂપ વિશ્રામ કાજે એક ગાઢીની કુંજમાં સરકી ગયું આપણે ચિત્રજીમાં ઝાંખી કરી શકીએ છીએ. રાસેશ્વરી, આજે તો અદ્ભુત નૃત્ય કર્યું તમે. વાહ, શું તાલ હતો, શું ભાવભંગીમાં હતી. આજે તો એવું લાગતું હતું કે અટકવું જ નથી, બસ ખેલ્યા જ કરીએ. રાસમંડલના સ્વરૂપોને આજે થકવી દઈએ. પણ તમારી નાજુકાઈને જ્યારે પ્રસ્વેદના કણો ઘેરી વળ્યા ત્યારે અમારે ચંદ્રને એની ગતિનું ભાન કરાવવું પડ્યું. અત્યારે
તમને અમારી પ્રસન્નતાની ક્યાંય સીમા નહીં વર્તાય. કંઈક માગી લો પ્રાણેશ્વરી, કંઈક માગી લો. આજના અદ્ભુત રાસની યાદમાં તમે પણ કંઈક અદ્ભુત માગી લો. નાથ, આપ જ જે અમારા પાલવડે બંધાઈ ચૂક્યા છો, ત્યાં બીજા કોની કામના શેષ રહી હોય? છતાંય એક વાતની અધૂરપ વર્તાય છે અહીં. આટલા સુંદર અને મોટા ગોલોકધામમાં એક પણ સ્થળ એવું નથી કે જ્યાં કંઈ નહીં, જવા દો ને, આપને ગમે એવું ધામ આપે બનાવ્યું છે, એમાં અમારે મન પરોવી રાખવાનું, છાનું છપનું તો કંઈ કરી જ ન શકીએ. રાધિકે, કંઈ સમજ ન પડી તમારા બોલવામાં. અહીં કઈ વાતની ઓળખ છે કે તમારે આમ માઠું લગાડવું પડે? કંઈક ખુલાસાથી કહો તો સમજણ પડે. કહું તો સાંભળો. આપને મારું આજનું નૃત્ય બહુ ગમ્યું? હા, બહુ કહેતા બહુ જ ગમ્યું. અને આથી એ બધું સુંદર નૃત્ય હું કરી બતાવું તો? આજે તો મારે કેટલી મર્યાદામાં રહીને નૃત્ય કરવું પડ્યું. કેટલા જોનારાઓની ભીડ હતી. મને બહુ સંકોચ થતો હતો. અરે, એ બધા તો ઋષિમુનિઓ, દેવો અને ગંધર્વો દર્શનાર્થે આવે છે. પ્યારી, એમાં સંકોચ શાનો? આપને એ સંકોચ નહીં સમજાય. કોકવાર મહારાજ સમયે એ બધા જ્ઞાની જીવો ઠીક છે, બાકી લઘુરાસ તથા અન્ય લીલાઓમાં મારે એકાંત જોઈએ છે, રસોદી પણ જોઈએ છે. બતાવો, આ ગોલોકધામમાં એક પણ એવું સ્થળ છે? તો અમે શું કરીએ? તો આજે હું માંગુ છું એવું અહીં શ્રી યમુનાજીને કિનારે નિકુંજોની સમીપમાં આપણા રાસવિલાસને તથા અન્ય લીલાઓને યોગ્ય એક મનોહર એકાંત સ્થળ આપ સિદ્ધ કરી આપો. એ સ્થળ પ્રેમની ઝિલમિલ નગરી જેવું હોવું જોઈએ. અખિલ બ્રહ્માંડમાં એના જેવું સ્થળ બીજે ક્યાંય ન હોવું જોઈએ. એની અલૌકિક શોભા અતિશય ચિત્ર વિચિત્ર પ્રકારની હોય. એમાં ચંદ્ર અને સૂર્ય ન હોય, છતાં એ સ્થળ ઝગમગાટ કરતું હોય. રસની ભૂમિ હોય, નિર્પણ રસમય હોય. સદા સર્વદા કાળના પરિવર્તનો અને બંધનોથી પર રસની ગાગરમાંથી રસના ઝરણા અનાદિકાળ સુધી વહ્યા જ કરે. બસ રસની વર્ષા વરસે, રસના ફળ લટકે, રસના ઝરણા વહે. ત્યાંના વાયુમાં મારા નુપુરની છમછમ હોય અને આપના લીલા ગાનની સરગમ હોય. આપના ત્યાંના વૃક્ષે આપ વિશ્રામ કરતા કરતા વીણું વગાડીને મને ઘેલી કરતા હો અને એ વૃક્ષોના પાન પર આપ મને વિવિધ સ્વરૂપે દર્શન આપતા હો. ત્યાંની કોમળ રજમાં આપના ચરણ ચિહ્નો અંકિત થયેલા હોય કે જેને નિરખતી હું આપ સુધી પહોંચી શકું. ત્યાંની શિલાએ આપણી લીલાના આધિદૈવિક ખેલના સ્મૃતિ ચિહ્નો જળવાયેલા હોય કે જેના દર્શન અને સ્પર્શ માત્રથી ભક્તોને અનેરું સુખ પ્રાપ્ત થાય. અહીં પ્યારીજુ ભક્તોના સુખનો કેટલો વિચાર કરી રહ્યા છે. ત્યાંના મોર, પોપટ, હોલા, કોયલ અને બપૈયા પણ આપનું જ રટણ રટીને મને વિરહાતુર કરી મૂકતા હોય. ત્યાંની ગાયો આપના દર્શન માત્રથી નાચી ઉઠીને મને આપના આવ્યાની ખબર આપતી હોય. ત્યાં શ્રી યમુનાજીના નીરમાં આપણા શ્રમજલ બિંદુઓ વહેતા હોય. બોલો, સિદ્ધ કરી આપશો એવું સ્થળ? આટલું બોલતા તો શ્રી રાધિકાજી સ્વયં રસાવેશી થઈ ગયા અને એમના નવપલ્લવિત શ્વેત કમળ સમાન રસાળ નેત્રોમાં માધુર્ય ભાવની રક્તિમ ટસરો ફેલાઈ ગઈ. પુષ્પ સમાન ખીલેલા કપોલો પર શરમના શેરડા ધસી આવ્યા. શતકોટી રતિ ઓવારી નાખવાનું મન થઈ જાય એવું અપ્રતિમ સૌંદર્ય નિરખી રહેલા પ્રભુ એકદમ દ્રવીભૂત થઈ ગયા.
તમારો મનોરથ તત્કાળ સિદ્ધ કરી આપીએ છીએ રસેશ્વરી. વાહ, અદ્ભુત માગ્યું તમે આજે રસેશ્વરી, અદ્ભુત માગ્યું તમે આજે. શ્રી કૃષ્ણ પ્રભુ રાધિકાજીનો કોમળ હસ્ત પકડી શ્રી યમુનાજીના કિનારે વિચારમગ્ન અવસ્થામાં બિરાજ્યા. ચિંતન પરાકાષ્ઠાએ પહોંચ્યું. એ જ સમયે પ્રભુના હૃદય કમળમાંથી રાધાજીના પ્રેમરૂપી રસના પ્રવાહ સાથે અતિશય પ્રકાશમાન તેજનો એક પુંજ પ્રગટ થયું. નિકુંજની એ ભૂમિમાં આ તેજપુંજ પર્વત સ્વરૂપે વિસ્તરવા લાગ્યો. ત્યાં કદમ એટલે કે કદમ, આસોપાલવ અને આંબા જેવા વિવિધ વૃક્ષો ડોલવા લાગ્યા. લતાઓ અને વેલીઓ ઝૂલવા લાગી. મનોહર ગુફાઓ પ્રગટ થઈ. ત્રિવિધ પવન સંચરવા લાગ્યો. સુખદ ઝરણા વહેવા લાગ્યા. વૃક્ષો અને વેલીઓ પર ફળ ફૂલ ફલિત થઈ ગયા. છ ઋતુઓ ત્યાં બિરાજમાન થઈ ગઈ. ફૂલોની સુગંધથી ભ્રમરો આકર્ષિત થવા લાગ્યા. એ પર્વતનો વર્ણ રત્નો સમાન થઈ ગયો. વિવિધ ધાતુઓથી એ પર્વત ખચિત થવા લાગ્યો. થોડી ક્ષણોમાં તો એ પર્વત યોજનો લાંબો, પહોળો અને ઊંચો થઈ ગયો. એના ઉપર 100 શિખરો શોભવા લાગ્યા. આમ અચાનક આવડા વિશાળ પર્વતને પ્રગટ થયેલો જોઈને સૌ ગોલોકવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રભુએ સૌને સમજાવ્યા અને વિસ્તારિત થઈ રહેલા પર્વતને નીચ શ્રીહસ્તનો સ્પર્શ કરી સ્થિર કર્યો. ત્યારથી સૌ ગોલોકવાસીઓ એ પર્વતને શતશૃંગના નામે ઓળખવા લાગ્યા. આવા એ શતશૃંગી રમણીય પર્વતના દર્શનથી શ્રી રાધિકાજી અત્યંત પ્રસન્ન થયા. આપણે પણ ચિત્રજીમાં ઝાંખી કરી શકીએ છીએ. અને પ્રભુની સાથે નિત્ય નૌતમ વિહાર એ પર્વતના વિવિધ સ્થળોમાં કરવા લાગ્યા. શતશૃંગી પર્વત એટલે કે શ્રી ગિરિરાજજીના ગોલોકધામમાં થયેલ અલૌકિક પ્રાકટ્યનો પ્રસંગ ગર્ગ સંહિતાના ગિરિરાજ ખંડના 9મા અધ્યાયમાં નારદજીએ બહુલાશ રાજા સમક્ષ ઉપર મુજબ વર્ણવ્યો છે. હવે અહીં આપણે જે ચિત્ર જોઈ રહ્યા છીએ, જે ચિત્રજીની ઝાંખી કરી રહ્યા છીએ, તે પ્રસંગનું સંક્ષેપમાં વિવરણ જોઈ લઈએ. એટલે કે હમણાં જે આપણે પ્રસંગનું રસદર્શન કર્યું તેનું ટૂંકમાં સાર આપેલો છે. રાસ ક્રીડા પશ્ચાત શ્રી કૃષ્ણ પ્રભુ રાધિકાજીના કોમળ હસ્ત પકડી શ્રી યમુનાજીના કિનારે વિચારમગ્ન અવસ્થામાં બિરાજી રહ્યા છે. શ્રી રાધિકાજીએ જે માંગ્યું એના પર ચિંતન પરાકાષ્ઠાએ પહોંચે છે. એ જ સમયે પ્રભુના હૃદય કમળમાંથી રાધાજીના પ્રેમરૂપી રસના પ્રવાહ સાથે અતિશય પ્રકાશમાન તેજનો એક પુંજ પ્રગટ થાય છે. નિકુંજની એ ભૂમિમાં આ તેજપુંજ પર્વત સ્વરૂપે વિસ્તરવા લાગે છે. ત્યાં કદમ, આસોપાલવ અને આંબા જેવા વિવિધ વૃક્ષો ડોલવા લાગે છે. લતાઓ અને વેલીઓ ઝૂલવા લાગે છે. મનોહર ગુફાઓ પ્રગટ થાય છે. ત્રિવિધ પવન સંચરવા લાગે છે. સુખદ ઝરણા વહેવા લાગે છે. વૃક્ષો અને વેલીઓ પર ફળ ફૂલ ફલિત થઈ જાય છે. 6 ઋતુઓ ત્યાં બિરાજમાન થઈ જાય છે. ફૂલોની સુગંધથી ભ્રમરો આકર્ષિત થવા લાગે છે. આ પર્વત એ પર્વતના વર્ણ રત્નો સમાન થઈ જાય છે. વિવિધ ધાતુઓથી એ પર્વત ખચિત થઈ જાય છે. થોડી ક્ષણોમાં તો એ પર્વત યોજનો લાંબો, પહોળો અને ઊંચો થઈ જાય છે. ચિત્રજીમાં આપણે ઝાંખી કરી શકીએ છીએ. એના ઉપર 100 શિખરો શોભવા લાગે છે. આમ અચાનક આવડા વિશાળ પર્વતને પ્રગટ થયેલો જોઈને સૌ ગોલોકવાસીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. પ્રભુ સૌને સમજાવે છે અને વિસ્તારિત થઈ રહેલા પર્વતને નીચ હસ્તના સ્પર્શ કરી સ્થિર કરે છે.
ત્યારથી સૌ ગોલોકવાસીઓ એ પર્વતને શતશૃંગના નામે ઓળખવા લાગે છે. આવા એ શતશૃંગી રમણીય પર્વતના દર્શનથી શ્રી રાધિકાજી અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને પ્રભુની સાથે નિત્ય નૌતન વિહાર એ પર્વતના વિવિધ સ્થળમાં કરવા લાગે છે. એવો આ પર્વત છે. બોલો શ્રી ગોવર્ધન મહારાજ કી જય. શ્રી ગિરિરાજજીનું મૂળ નામ ગોવર્ધન છે. એમનું નામ શ્રી ગિરિરાજજી કઈ રીતે પડ્યું તે પણ આપણને આગળ આવશે. હવે નારદજી બહુલાશ્વ રાજાને જે વર્ણન કરી રહ્યા છે તે હવે આપણે જોઈશું. ચિત્રજીમાં આપણે ઝાંકી કરી શકીએ છીએ કે નારદ મુનિ બહુલાશ્વ રાજાને શ્રી ગિરિરાજજીના ગોલોકધામમાં થયેલા અલૌકિક પ્રાકટ્યનો પ્રસંગ વર્ણવી રહ્યા છે. શ્રી ગિરિરાજજીનું આધિદૈવિક મહાત્મ્ય સાંભળ્યા પછી રાજા ભાવ વિભોર બની જાય છે અને પોતાને એ પર્વતના દર્શન કરાવવા નારદ મુનિને વિનંતી કરે છે. તો ચાલો તે પ્રસંગનું રસ દર્શન કરીએ. હે મુનિવર્ય, આજે આપના મુખેથી શતશૃંગી શ્રી ગોવર્ધન પર્વતના અલૌકિક પ્રાકટ્યની કથા સાંભળીને હું કૃતાર્થ થયો. ખરેખર મારું અહોભાગ્ય છે કે આપે પ્રભુના હૃદયમાંથી પ્રગટ થયેલા અને શ્રી રાધાજીના મનોરથ રૂપી શ્રી ગોવર્ધન પર્વતનું વર્ણન કરી આપની મધુર વાણી દ્વારા એના દર્શન કરાવ્યા. આપ તો સામર્થ્યવાન સિદ્ધ મુનિ છો. કૃપા કરીને હવે મને એ પર્વતના પ્રત્યક્ષ દર્શન કરાવો તો મારું જીવ્યું સાર્થક થાય. બહુલાશ્વ રાજન, શ્રી ગોવર્ધન પર્વતના દર્શન આ ચર્મચક્ષુઓ દ્વારા પામવા શક્ય નથી. સ્વયં શ્રી પ્રભુના શ્રી અંગો સમાન એ પર્વત ગોલોકધામમાં આધિદૈવિક સ્વરૂપે નિત્ય લીલામાં બેવડું પાત્ર ભજવે છે. એક તો એ સ્વયં પ્રભુનો અવતાર છે અને બીજું સ્વરૂપ ભગવત ભક્તનું છે. તેઓ સૌ ભગવત ભક્તોમાં શિરોમણી ગણાય છે અને તેથી જ તેઓ હરિદાસવર્ય કહેવાય છે. ભક્ત સ્વરૂપે તેઓ હંમેશા પ્રભુની સેવામાં તત્પર રહે છે. ગૌચારણ માટે પધારેલા પ્રભુનો શ્રમ નિવારવા તેઓ નિકુંજો સિદ્ધ કરી રાખે છે. ગાયો માટે લીલુંછમ ઘાસ, ઠંડુ જળ અને વૃક્ષોનો છાંયો સિદ્ધ કરી આપે છે અને તેથી જ તેઓ ગોવર્ધન નામે પણ પ્રસિદ્ધ છે. વળી પ્રભુને આરોગવા માટે પુલિંદીઓ દ્વારા લીલો મેવો સિદ્ધ કરી આપે છે. યુગલ સ્વરૂપને એકાંત વિહાર માટે 6 ઋતુઓને પ્રગટ કરી 12 નિકુંજોની રચના કરી આપે છે. આવા એ અલૌકિક ધામના દર્શન ભૂમિલોકના માનવીને શક્ય નથી. 12 નિકુંજની ભાવના અને ખટ ઋતુની ભાવના પ્લેલિસ્ટની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. હે સર્વશ્રેષ્ઠ મુનિ નારદજી, આપનો પ્રવેશ તો સર્વ સ્થળે અબાધિત છે. આપ ધારો તે કોઈ પણ સ્થળે વિચારી શકો છો તો પછી મને પણ દિવ્ય સ્વરૂપે ગોલોકધામમાં લઈ જઈને શ્રી ગોવર્ધન પર્વતના દર્શન કરાવો ને. બહુલાશ્વ રાજાએ ગદગદિત થઈને કાકલુદી કરી. રાજન, સાંભળો, તમને એક પ્રસંગ કહું છું. એ પ્રસંગ સાંભળ્યા પછી તમે જ નક્કી કરી લેજો કે તમને શ્રી ગોવર્ધનના દર્શન થશે કે નહીં. એક સમયે પ્રભુ એકલા જ વનમાં વિચરી રહ્યા હતા. સાથે હું પણ હતો. વચનામૃતોની રસલહાણ થઈ રહી હતી. વચ્ચે વચ્ચે બાંસુરી વાદન પણ થતું હતું. પ્રેમની ધજા સમાન ગોપિકાઓ, જ્ઞાનની પતાકા સમાન ઋષિઓ, બ્રહ્માંડની રચના, ભૂમિલોકનું સર્જન અને મહત્વ વગેરે બહુવિધ વિષયો પર પ્રભુ મને સમજણ આપી રહ્યા હતા. એવામાં શ્રી હરિને પ્યાસ લાગી અને મને ક્યાંકથી જળ લઈ આવવા કહ્યું. હું તરત જ જળની શોધમાં નીકળી પડ્યો
અને થોડું ચાલ્યા પછી એક સરોવરને કિનારે પહોંચી ગયું. સરોવરને કિનારે પહોંચ્યો તો ખરો, પરંતુ ત્યાં મેં શું જોયું ખબર છે? બે ઋષિ મુનિઓ કિનારા પર બેસીને તપસ્યા કરતા હતા અને એમની બાજુમાં મનુષ્યના હાડકાનો પર્વત ખડકાયેલો હતો. મને બહુ જ આશ્ચર્ય થયું અને અસમંજસમાં હું જળ લીધા વિના જ પાછો ફર્યો. પાછા આવીને મેં હરિને આ વાત પૂછી. ત્યારે આપશ્રીએ કહ્યું, એ બંને ઋષિઓ ગોલોકધામના સ્થિત શતશૃંગી ગોવર્ધન પર્વતના દર્શન કરવા માટે તપસ્યા કરી રહ્યા છે. તપ કરતા કરતા દેહ છોડે છે અને વળી પાછા નવો જન્મ ધારણ કરીને તપ કરે છે. આ પ્રકારે તેમણે અનેક જન્મો ધારણ કર્યા અને અનેક દેહોનો ત્યાગ કર્યો. એમના દેહોના હાડકાં ત્યાં ખડકાતા ગયા અને પર્વત જેટલા ભેગા થઈ ગયા. છતાંય તેઓને હજુ સુધી ગોવર્ધન પર્વતના દર્શન નથી થયા. હવે રાજન, તમે જ કહો કે હું તમને એ અલૌકિક પર્વતના દર્શન કરાવી શકું કે નહીં, અથવા તો તમે એ પર્વતના દર્શન કરી શકો કે નહીં. આ પ્રસંગ પદ્મ પુરાણનો છે, જે શ્રી ગુસાઈજીએ ગોપાલપુરમાં રહેતા અને નિત્ય શ્રી ગિરિરાજજી ચડીને બીજી બાજુએ આવેલા ગોવિંદકુંડમાં નહાવા જતા પોતાના સેવક મોહનદાસને સંભળાવ્યો હતો. મને ક્ષમા કરો મુનિવર્ય. નારાયણ નારાયણ. રાજન, શ્રી ગોવર્ધન પર્વતના અંતઃકરણમાં તો સદૈવ ધર્મી વિપ્રયોગ સ્વરૂપે નંદનંદન બિરાજે છે. એમના દર્શન તો દેવોને પણ દુર્લભ છે, તો પછી માનવોની તો વાત જ ક્યાં કરવી. આજની કથા સમાપ્ત થઈ. હવે હું પ્રયાણ કરીશ. ચિત્ર પરિચય. સરોવરને કિનારે નારદ મુનિ હાથમાં જલની ગાગર લઈને ઊભા છે અને આશ્ચર્યચકિત થઈને તપસ્યા કરી રહેલા બે ઋષિમુનિઓને નિહાળી રહ્યા છે. ઋષિઓની પાછળ મનુષ્યના હાડકાઓના પર્વત ખડકાઈ ગયેલા છે. એ બંને ઋષિઓ ગોલોકધામ સ્થિત શતશૃંગી ગોવર્ધન પર્વતના દર્શન કરવા માટે તપસ્યા કરતા હોય છે. તપ કરતા કરતા દેહ છોડે છે અને વળી પાછા નવો જન્મ ધારણ કરીને તપ કરે છે. આ પ્રકારે તેમને અનેક જન્મો ધારણ કર્યા અને અનેક દેહોનો ત્યાગ કર્યો. એમના દેહોના હાડકાં ત્યાં ખડકાતા ગયા અને પર્વત જેટલા ભેગા થઈ ગયા. છતાં તેઓને શતશૃંગી ગોવર્ધન પર્વતના દર્શન નથી થયા. પોતાનો આ અંગત પ્રસંગ નારદ મુનિએ બહુલાશ્વ રાજાની પર્વતના દર્શન કરવાની વિનંતીના અનુસંધાનમાં રાજા સમક્ષ વર્ણવ્યો છે. હવે ભૂતલ પર શ્રી ગિરિરાજજીનું પ્રાકટ્ય કઈ રીતે થયું તેનું વર્ણન આવશે અને ત્યારબાદ શાલ્મલી દ્વીપમાં એટલે પુલસ્ત્ય ઋષિ પણ મહેમાન બનીને દ્રોણાચલ પર્વતને ત્યાં પધારશે અને ગિરિરાજજીને પોતાને આપવા માટેની માગણી કરશે કે હું શાંતિથી ગિરિરાજજીની તળેટીમાં બેસીને તપ કરી શકું. પછી આગળ શું થાય છે તે આપણે આવતા પાઠમાં જોઈશું. શું પુલસ્ત્ય ઋષિ ગિરિરાજજીને પધરાવી જશે અને શું ગિરિરાજજી કાશીમાં પધારવાના છે કે આગળ શું થવાનું છે તે આપણે સચિત્ર વર્ણન આવતા પાઠમાં જોઈશું. આપણે સૌપ્રથમ ગિરિરાજજીના સ્વરૂપને સમજી રહ્યા છીએ કે જેના કારણે ગોવર્ધન લીલાના સુંદર પ્રસંગો આપણે સુંદર રીતે સમજી શકીએ. હવે આપણે ગોવર્ધન લીલાના એક પદનો ભાવ થોડોક જોઈ લઈએ, કારણ કે અત્યારે ગોવર્ધન લીલાના પદો આવતા હોય છે. અને દીપાવલીના બીજા દિવસે અન્નકૂટ ઉત્સવ ઉજવવા પ્રભુએ જે લીલા કરી છે
તેને સરસ લીલા કહે છે. તેના પણ પદો આવે છે. નંદજી યશોદાજી પ્રતિ કંઈક ઠપકાના સ્વરમાં કહે છે. નંદજી યશોદાજી પ્રતિ કંઈક ઠપકાના સ્વરમાં કહે છે. સુરપતિની પૂજા જે પ્રત્યેક વર્ષ કરીએ છીએ તે તો નજીક આવી ગઈ છે અને તમે યાદ પણ ન કરાવ્યું. ત્યારે યશોદાજી પણ પ્રત્યુત્તર આપે છે. આ પ્રકારે કહેવું યથાયોગ્ય નથી, કેમ કે હું તો ઘરના કામકાજમાં આ લાલનને લીધે વિશેષ વ્યસ્ત રહું છું. લોભ જ લોભમાં વધારે લપટાવે છે અને તે કારણે આ દેવ કાર્ય તમારાથી ભૂલાઈ ગયું છે. નંદરાણી ફરી તે જ કહી રહ્યા છે કે હવે તો પૂજાના દિવસો ખૂબ જ નજીક આવી રહ્યા છે. હવે તો પૂજાના દિવસો ખૂબ જ નજીક આવી ગયા. યશોમતીના આ વચનો સાંભળીને નંદજી પોતાની જાત ઉપર જ ખીજાઈને પસ્તાવો કરવા લાગ્યા. પછી નંદજી કંઈક સ્વસ્થ થઈને યશોદાજીને પોતાની ભૂલ સુધારીને કહે છે, તમે યાદ કરાવ્યું તે બહુ સારું થયું, કેમ કે મારું મન તો રાજકાજમાં જ લાગેલું છે, દેવકાજમાં નથી. આ રાજકાજ પ્રત્યેક દિન અધમતા પ્રતિ લઈ જનારું છે, અધોગતિ કરાવનારું છે, કેમ કે જેના કારણે કુલદેવતા પ્રતિનો સ્નેહ વિસરાયો છે. કંસે અમને 10 જેટલા ગામના સરદાર બનાવીને આ લોકમાં બળાઈ મોટાઈ આપી દીધી છે, પરંતુ આ બધી તો માયા જ છે. આખરે તો જેમ સાગરમાંથી બનેલા વાદળોમાંથી વરસતું જળ સાગરમાં સમાઈ જાય, તેમ આ લૌકિક માયા તો માયામાં જ સમાઈ જવાની. તેથી મોટાઈ બધે વ્યર્થ છે. નંદરાયજી કહે છે કે આ બધા અપરાધ તો થયા છે, પણ હે નાથ, આપના ચરણ જ માત્ર અમને સહાયરૂપ છે. કંસે આપેલ માયા સહાયરૂપ થવાની નથી. આ પ્રકારે નંદરાયજીને થયેલો ઉદ્વેગ જાણીને નંદરાણી કહે છે, આ જે કંઈ સરદારપણું આપેલ છે તે કંસે નથી આપ્યું, પણ ઇન્દ્રે જ આપેલું છે. કંસ તમારું જે સન્માન કરે છે તેની પાછળ પ્રભુના આશીષ વચનો જ કામ કરે છે. ગોપોએ પણ પોતાના ઉપરની ઇન્દ્રની કૃપા છે તેની ઘણી વડાઈ જાણી. પછી તો આ વાતની જ્યાં ત્યાં ઘરે ઘરે ચર્ચા થવા લાગી. નંદરાયજી યશોમતીને કહે છે કે હવે તો તમે સહસ્ત્ર એટલે કે ઘણા બધા વલોણા કરો. આમ યશોદાજી તો દેવ કાર્યમાં વ્યસ્ત થઈ ગયા. નંદજી વિચારે છે કે આ જે ઘાસ ગાયો માટે થાય છે તે પણ ઇન્દ્રના મેઘના જળથી જ થાય છે. તેવા પ્રભુના ઉપકાર પણ ભૂલાઈ ગયા. ત્યારે નંદજીએ મનમાં જ યશોમતી પ્રત્યે કહ્યું કે દેવવાળી વાત તે સાચી કહી. પછી તો નંદરાયજીએ એક ગ્વાલને બધા મોટા ગોપો પ્રતિ મોકલી આપીને કહેવડાવ્યું કે નંદગોપજી ઉપનંદ સહિત તમોને બોલાવે છે અને સાથે વૃષભાનજીને પણ લેતા આવે તથા આ સમાચાર સાંભળતા અબઘડી ઉઠીને આવી લાગો. આ સાંભળીને ગ્વાલ દોડતા જ નીકળ્યો અને જે નંદમહરે કહ્યું હતું તે કહી સંભળાવ્યું તથા કહ્યું કે આ બાબતમાં જરા પણ વિલંબ ન કરે. આ સાંભળીને બધા જ આતુરતાપૂર્વક નીકળ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે આપણી કંઈ ભૂલ તો નથી થઈ, અને મનમાં ડરવા લાગ્યા કે એવું તે ક્યું ખોટું કામ થઈ ગયું છે. કદાચ રાજઅંશ આપવાનો હોય, પણ તે તો ચૂકવી દીધો છે. આમ વિચારતા નંદજીના ઘેર આવી પહોંચ્યા. ત્યારે નંદજીએ બધાનું સ્વાગત કરીને બેસાડ્યા. બધા ગોપો વતી ઉપનંદ પૂછે છે, અમને કયા કાજ માટે એકદમ બોલાવ્યા? અમે તો સાંભળતા જ ખૂબ જ ચિંતાતુર થઈ ગયા કે શું કંસે કંઈક બહાને
માંગણું મોકલ્યું છે. એમ વિચારીને તો અમે ચિંતાગ્રસ્ત થઈ દોડી આવ્યા અને અમે બધા તો બહુ જ ડરી ગયા. તેમ બાકી સર્વ ગોપો પણ કહેવા લાગ્યા. વળી કાલે તો રાજન આપી આવ્યા છીએ, પણ આ તમે મોકલેલ ગ્વાલે સમાચાર આપતા વેત તરત જ અમે ઊભા થઈને ચાલ્યા આવ્યા છીએ. ત્યારે નંદમહારે કંઈક શોભાયુક્ત થઈને કહ્યું, અમે તમોને ડરાવી દીધા. આ વચનો તેમને હસી હસીને કહ્યા, તેથી ગ્વાલોનો ડર દૂર થાય અને આનંદ વધે તે માટે કહે છે. અમે તો તમને ખુશીના અવસર માટે બોલાવ્યા છે. એ એકની એક વાત દુઃખ સાથે વારંવાર કહેવા લાગ્યા કે આપણે દેવ ઇન્દ્રની પૂજા ભૂલી ગયા. આ વાત સાંભળી બધાએ સંમતિ સૂચક માથું ધોણાવ્યું. આ સાંભળી ગોપો કહેવા લાગ્યા, પૂજાની વાત સાંભળી ઘણો આનંદ થયો. અમને પણ યાદ કરાવીને સારું કર્યું. મોટા ઇન્દ્રદેવે આપ થકી જ અમને કહેવડાવ્યું. એમનાથી તો આપણો વ્રજમાં વાસ છે. બાકી તો અમે બધા અહિર જાતિના બુદ્ધિહીન છીએ. તેથી જેવી પૂજા વિધિ કરતા આવ્યા છીએ તેમ આપણે કરીશું. એમ કહીને નંદરાયજીથી વિદાય માગીને બધા પોતપોતાના ઘરે આવ્યા અને પ્રત્યેક ઘરમાં જે વાત નંદરાયજીને ત્યાં થઈ હતી તે કહેતા ફરતા. આમ વ્રજના બધા જ વ્રજવાસીઓએ નરનારીઓએ આ ગોપોના કહેવાથી એ વાત જાણી. આ બાજુ નંદરાણીએ વ્રજવધુઓને બોલાવી મંગાવી. સમાચાર સાંભળતા જ બધીઓ તુરત આવી લાગી. તે બધી આવતા જ પૂછવા લાગી કે હે મહરી, એ તો કહો અમને શું કામ બોલાવી છે? હવે યશોદાજી શું જવાબ આપે છે તે આપણે આવતા પાઠમાં જોઈશું. આ ઠાકોરજીની સરસ લીલાનું વર્ણન છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે શ્રી ગિરિરાજ બાવાના ગુણગાન કરી રહ્યા છીએ. ગયા પાઠમાં આપણે શ્રી ગિરિરાજજીનું પ્રાકટ્ય ગોલોકમાં કઈ રીતે થયું તેનું રસ દર્શન કર્યું. હવે આપણે શ્રી ગિરિરાજજીનું પ્રાકટ્ય ભૂલોકમાં એટલે કે ભૂતલ પર કઈ રીતે થાય છે તે જોવાના છીએ. અને સાથે સાથે પુલસ્ય ઋષિ શ્રી ગોવર્ધનની માગણી કરે છે પોતાની સાથે લઈ જવા માટે. અને પુલસ્ય ઋષિ ગોવર્ધનને પોતાના હસ્ત ઉપર પધરાવીને લઈ જાય છે. અને પછી શું થાય છે તે બધું જ આપણે રસદર્શન કરવાના છીએ. તે પહેલા આપણે શ્રી દ્વારકેશજીએ શ્રી ગોવર્ધનાષ્ટકમ રચ્યું છે તેનો ભાવાર્થ જોઈશું કે જેના કારણે શ્રી ગિરિરાજજીના સ્વરૂપને આપણે સુંદર રીતે સમજી શકીએ. શ્રી વ્રજવધુઓના ભાવથી સંપૂરિત તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ એ શ્રી સર્વતોમોક્ત નામ અનુસાર શ્રીમદ વલ્લભ દીક્ષિત શ્રી મહાપ્રભુજી, શ્રી મદ વિઠ્ઠલ દીક્ષિત શ્રી ગુસાઈજી, શ્રી ગિરધરજી, તેમના પુત્ર શ્રી દામોદરજી, તેમના પુત્ર શ્રી વિઠ્ઠલરાયજી અને તેમના પુત્ર 4 પુત્રોથી યુક્ત એવા શ્રી અચ્યુતરાયજીને નમીને શ્રી ગોવર્ધન ગિરિરાજના સરસ અષ્ટકને હું કહું છું. લાલ, પીળા, શ્યામ, ગૌર અને કાબરા રંગના વિવિધ પ્રકારના પથ્થરોથી સજ્જિત, ભિન્ન ભિન્ન ગુલ્મ અને લતાઓથી અંકિત કુસુમવાળા, વિવિધ પ્રકારના ફળો ધરાવતી શાખાવાળા, વૃક્ષોથી યુક્ત, વિવિધ પ્રકારના લતાગૃહો, નિકુંજો, કદમવનો અને વિવિધ પ્રકારની ગુફાઓથી વીંટાયેલા
એવા પર્વતોના રાજા શ્રી ગોવર્ધનગીરીને અમે સદા સેવીએ છીએ. ભિન્ન ભિન્ન પ્રકારના આભૂષણો અને વસ્ત્રોવાળા વિવિધ પ્રકારના ભક્તોના મનને પ્રિય લાગે તેવા સંગીતમાં નિપુણ, નાના પ્રકારના પુષ્પોથી વિભૂષિત, ભિન્ન ભિન્ન પ્રકારની નૃત્ય અને કલાના ભેદમાં રસિક, સદા પ્રસન્ન, વિવિધ પ્રકારના વ્રજ પ્રદેશોની વ્રજાંગનાઓના ગણોના સેંકડો યુથોથી સારી રીતે વીંટાયેલા એવા શ્રી ગિરિરાજજી શ્રી ગોવર્ધન પર્વતનું અમે રૂઢી રીતે સદા સેવન કરીએ છીએ. અત્યંત પ્રસન્ન, ગાયો ચારવામાં તત્પર, વિવિધ પ્રકારના આભૂષણોથી શણગારેલ, શ્રી પ્રભુની મુરલીના નાદથી મોહ પામેલ, ભિન્ન ભિન્ન ક્રીડાના સાધનો વાળા, હરિ ભગવાનના ગુણોથી જેમને સારી રીતે પ્રેમ ઉત્પન્ન થયેલ છે એવા વિવિધ પ્રકારના ગોપના સમૂહોથી સદા યુક્ત અતિ અદ્ભુત શ્રી ગિરિરાજજીની અમે સારી રીતે સેવા કરીએ છીએ. વિવિધ પ્રકારના મહત્ત મયુરોના નૃત્યોથી સુંદર મયુરી એટલે કે ઢેલ, કોયલ અને સારસો જેમાં શબ્દ કરે છે, જેની અંદરના ભાગો ભ્રમરોથી સારી રીતે ગવાઈ રહેલા છે. બપૈયા, પોપટ, સારિકાના મધુર શબ્દોથી, હંસો, ચકોર અને બંક પક્ષીઓથી યુક્ત પર્વતોના નાયકોમાં મણિતુલ્ય એવા શ્રી ગોવર્ધન પર્વતને અમે સ્નેહથી સેવીએ છીએ. નિર્મળ એવા શ્રી માનસી ગંગા, બ્રહ્મકુંડ, રાધાકૃષ્ણ કુંડ, કુસુમોખર કુંડ, ગોપકુંડ, સુરભી કુંડ, ગોવિંદ કુંડ, ગંધર્વ કુંડ, અપ્સરા કુંડ, ઇન્દ્રકુંડ અને ઐરાવત કુંડ, આ કુંડોના જળોથી સિંચાયેલ પર્વત નાયકોના મણિ શ્રી ગોવર્ધન પર્વતને અમે પ્રેમથી સેવીએ છીએ. કનકલતાઓથી ભેટાયેલ અતિ અદ્ભુત સુંદર તાલના વૃક્ષો, ધ્રુવ વૃક્ષો, કદંબો, ઇન્દ્રો, ખાખરાઓ, વરુણ વૃક્ષો, વડવો, પીપળાઓ, લીમડાઓ, ગુગલ, ગોખરુના વૃક્ષો, તુલસી, ખજૂર વગેરેના વૃક્ષોથી ઢંકાયેલા અતુલ પર્વતોના નાથ શ્રી ગોવર્ધન પર્વતની અમે સારી રીતે સેવા કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને શ્રી હસ્તની આંગળીઓ પર બંસીના સ્વરમાં ધારણ કરેલ, ગોપીઓ અને વ્રજવાસીઓએ લાકડીઓથી ધારણ કરેલ ગોવૃંદ, ગોપો અને ગોપીજનોના આશ્રિત, ઇન્દ્રના સંપૂર્ણ ગર્વનો નાશ કરનાર નંદ આદિ ગોપાલોથી સારી રીતે સ્તુતિ કરાયેલ અતિ અદ્ભુત એવા શ્રી ગોવર્ધન પર્વતને અમે સારી રીતે સેવીએ છીએ. શ્રી ગોવર્ધનનાથજીના મંદિર ઉપર શોભિત એવી સપ્તધ્વજાઓથી મંડિત શ્રી ગોવર્ધનનાથજીના શ્રીહસ્તથી લખેલ અપ્રસિદ્ધ અક્ષરોથી યુક્ત શ્રી ગોવર્ધનનાથજીના શ્રીહસ્ત તથા શ્રી ચરણારવિંદના અપ્રસિદ્ધ ચિહ્નોથી સુશોભિત એવા પર્વતોના નાથ શ્રી ગોવર્ધન ગિરિરાજને અમે સદા ભલી ભાંતિ સેવીએ છીએ. નિયમ પુરઃસર શ્રી ગોવર્ધન પર્વતના આ અષ્ટકનો કોઈ નિત્ય પાઠ કરે તેના ઉપર શ્રી ગોવર્ધનનાથજી સદા પ્રસન્ન થાય તેમાં સંશય નથી. એટલું જ નહીં પણ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી ગિરધરજીના ચરણ કમલનો આશ્રય શ્રી ગિરિરાજજીના સાનિધાનમાં નિરંતર સુખપૂર્વક વાસ થાય. હવે આપણે જોઈશું કે ભૂલોકમાં શ્રી ગિરિરાજજીનું પ્રાકટ્ય કઈ રીતે થયું. ખૂબ જ સુંદર પ્રસંગ છે. આપણે પણ શ્રી ગિરિરાજજીનું પ્રાકટ્ય ભૂતલ પર થઈ રહ્યું છે ત્યાં પહોંચી જવાનું છે. માટે બધી જ લૌકિક ચિંતાઓને છોડી એકદમ શાંત ચિત્તે અલૌકિક રીતે
શ્રી ગિરિરાજજીના પ્રાકટ્યનું દર્શન કરવાનું છે. પ્રિયે, હવે સારસ્વત કલ્પની શરૂઆત થઈ રહી છે. અમારે પૃથ્વી પર પ્રકટ થવું છે. અનેક પ્રકારની લીલાઓ કરવાની છે. એમાં તમારી પણ આવશ્યકતા છે. તમે પણ હવે તૈયારી કરો. એક દિવસ પ્રભુએ શ્રી રાધિકાજીને આવી વાત કહી. સાંભળીને શ્રી રાધિકાજી થોડી વિસામણમાં મુકાઈ ગયા. કેમ, શાની મૂંઝવણ છે? સર્વજ્ઞ શ્રી હરિએ અજાણ્યા બનીને પૂછ્યું. નાથ, જ્યાં આપ ત્યાં હું, પરંતુ આપનો પરિકર તો અહીં છે. ત્યાં વૃંદાવન નહીં હોય, શ્રી યમુનાજી નહીં હોય, સખા સખીઓ નહીં હોય, અને વળી મારું પ્રિય એકાંત સ્થળ સજાવી આપનાર શ્રી ગોવર્ધન પણ નહીં હોય. આ તમામની ગેરહાજરીમાં મારા મનને સુખની અનુભૂતિ કઈ રીતે થશે? શ્રી રાધિકાજીએ પોતાના મનની મૂંઝવણ રજૂ કરી. ઓહો, એમ વાત છે. ઠીક, જેવી તમારી ભાવના. એ તમામ પરિકર સમસ્ત ગોલોકધામ સહિત પૃથ્વી પર વ્રજમંડળમાં પ્રકટ થાય એવી વ્યવસ્થા કરાવીએ છીએ. બસ હવે રાજી? પણ અહીં જેવી શોભા છે તેવી શોભા ત્યાં પણ હોવી જોઈએ. અહીં જેવું સુખ મળે છે એવું સુખ ત્યાં પણ મળવું જોઈએ. કબૂલ, એમ જ થશે. એકલા નહીં, રમવાવાળા શ્રી હરિએ પોતાના મનની વાત પ્રિયતમાના મુખેથી કહેવડાવી અને આખા ગોલોકધામને પૃથ્વી પર ભારત દેશમાં વ્રજમંડળમાં પ્રગટ કર્યું. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. સિવાય કે એક શ્રી ગોવર્ધન પર્વતને, અલૌકિક શતશૃંગી પર્વતને આધિભૌતિક રૂપે પૃથ્વી પર પ્રકટ તો કર્યા, પરંતુ વ્રજમાં નહીં તો પછી ક્યાં, અન્યત્ર કેમ? એની પાછળ પણ રહસ્ય હતું. અતિ પ્રાચીન સમયમાં સારસ્વત કલ્પની શરૂઆતમાં ભારત દેશની પશ્ચિમે એક દ્વીપ હતો. નામ એનું શાલ્મલી. પુરાણો પ્રમાણે જંબુ, કુશ, પ્લક્ષ, શાલ્મલી, કોચ, શાક અને પુષ્કર એમ પૃથ્વીના 7 ભાગ હતા. એ સપ્તદ્વીપ તરીકે ઓળખાતા એમાંનું આ શાલ્મલી દ્વીપ. એ દ્વીપ પર દ્રોણાચલ પર્વત પોતાના પરિવાર સાથે વસે. શ્રી હરિની રહસ્ય લીલા રૂપે શ્રી ગોવર્ધન પર્વતનો પ્રાકટ્ય એ દ્રોણાચલ પર્વતને ત્યાં થયું. એમના પછી કામદગીરી અથવા તો કાંતાનાથ પર્વતનું, અને ત્યાર પછી ચરણાદ્રી અથવા તો ચરણાટ એટલે કે ચુનાર પર્વતનું પ્રાકટ્ય દ્રોણાચલ પર્વતને ત્યાં થયું. કામદગીરી અથવા તો કાંતાનાથ પર્વત અને ચુનાર એટલે ચરણાટ કે જ્યાં શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું છે. હવે આગળ કહે છે કે શ્રી ગોવર્ધન પર્વતનો દ્રોણાચલ પર્વતના પુત્ર રૂપે જ્યારે જન્મ થયો ત્યારે દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. હિમાલય, સુમેરુ ઇત્યાદિ સર્વ પર્વતો તેમનું દેવ સ્વરૂપ ધારણ કરીને દ્રોણાચલને ઘેર આવ્યા. તે સર્વ પર્વત દેવોએ શ્રી ગોવર્ધન પર્વતને નમસ્કાર કરી તેમની પ્રદક્ષિણા કરી અને વિધિપૂર્વક પૂજન કરીને સ્તુતિ કરી. હે ગોવિંદ પ્રિય શ્રી ગોવર્ધન, હે ગોલોક સ્થિત શતશૃંગી હરિદાસવર્ય, અમારા સૌમાં આપ શ્રેષ્ઠ છો. ગોલોકની શોભાના મુકુટરૂપ શ્રી ગોવર્ધન, અમે સૌ આપને નમન કરીએ છીએ અને શ્રી હરિના છત્રરૂપ એવા આપને અમે ગિરિરાજ એવું નામ આપીએ છીએ. અમારા વંદન સ્વીકાર કરજો. તે દિવસથી શ્રી ગોવર્ધન પર્વત શ્રી ગિરિરાજી તરીકે ઓળખાવા લાગ્યા. સમય વીતતો ગયો. શ્રી ગોવર્ધન પર્વત બંને નાના ભાઈઓની સાથે રમતા રમતા મોટા થવા લાગ્યા. એક દિવસ પુલસ્ય ઋષિ તીર્થયાત્રા કરતા કરતા શાલ્મલી દ્વીપમાં આવી પહોંચ્યા. એમણે દ્રોણાચલના ઘરે પોતાનો ઉતારો રાખ્યો. દ્રોણાચલે મન દઈને માનપૂર્વક ઋષિની સરાહભરા કરી.
વિદાય લેવાનો દિવસ આવ્યો. ચિત્રજીમાં આપણે ઝાંખી કરી શકીએ છીએ અને શ્રી હરિની પેલી અધૂરી રહેલી રહસ્ય લીલાની શરૂઆત થઈ. હે દ્રોણાચલ, આપ સર્વ પર્વતોના પતિ છો. આદરપૂર્વક સર્વ દેવો આપને પૂજ્ય ગણે છે. વળી આપનું અહોભાગ્ય છે કે આપના ઘરે 3 સુશીલ અને દુર્લભ પુત્રોનું પ્રાકટ્ય થયું છે. આપને કોઈ વાતની ખોટ નથી, પણ મને એક વાતની ખોટ સાલે છે. આપ તો ઋષિવર છો, સામર્થ્યવાન છો. આપને કઈ વાતની કામના કે અછત હોઈ શકે મહારાજ? દ્રોણાચલે દીનતાપૂર્વક ઋષિની મૂંઝવણ જાણવાનો પ્રયત્ન કર્યો. ચિત્રજીમાં આપણે ઝાંખી કરી શકીએ છીએ. પ્રયત્ન કર્યો. હે પર્વતરાજ, ભારત વર્ષમાં હું અનેક સ્થળોએ ફર્યો છું, અનેક તીર્થોની યાત્રા કરી ચૂક્યો છું અને હવે કાશીનગરીમાં સ્થાયી થઈ તપ કરવાનો નિર્ધાર કર્યો છે. વિશ્વનાથ મહાદેવજીનું એ પાવન ધામ છે. પતિત પાવની ગંગાજી ત્યાં મોક્ષદાયિની તરીકે વહે છે. મને એ નગરી અત્યંત પસંદ પડી ગઈ છે, પરંતુ મને તપ કરવાને લાયક એકાંત સ્થળ એ નગરીમાં ક્યાંય નથી. તો એમાં હું આપને શું મદદ કરી શકું? આપ મદદ કરી શકો તેમ છો. મને જોઈએ છે એવું એકાંત સ્થળ આપના સૌથી મોટા પુત્ર પાસે છે. હું ગોવર્ધનને અહીંથી લઈ જઈ કાશી નગરીમાં ગંગાજીના કિનારે રાખીશ અને તેની એકાંત કંદરામાં બેસીને તપ કરીશ. મને આપનો ગોવર્ધન આપો. દ્રોણાચલે પોતાના 3 પુત્રોને પાસે બોલાવ્યા અને વાત્સલ્યપૂર્વક મસ્તક પર હાથ ફેરવી વિદાય લઈ રહેલા ઋષિને વંદન કરવા કહ્યું. 3 પુત્રોએ પુલસ્ય ઋષિના ચરણ સ્પર્શી વંદન કર્યું. ઋષિ સૌથી મોટા પુત્ર શ્રી ગોવર્ધનને નયન ભરીને નિરખી રહ્યા. દ્રોણાચલે 2 પળ માટે આંખો મીચીને કંઈક વિચાર કરી લીધો અને વચલો માર્ગ કાઢ્યો. ઋષિવર, અતિથિ સત્કાર ગૃહસ્થનો ધર્મ છે. હું પણ ગૃહસ્થ છું. આપ મારા અતિથિ છો. આપને સંતુષ્ટ કરીને વિદાય આપવી જોઈએ. આપ જે માગો તે મારે આપવું જોઈએ. આપ મારા અત્યંત પ્રિય મોટા પુત્રની માગણી કરી છે, તો હું એને આપને સોંપું છું. પરંતુ હવે એ ઉંમર લાયક થયો છે. 12 વર્ષનું વય નાનું ન કહેવાય. જરાક એની પણ શી ઈચ્છા છે એ જાણી લઈએ તો સારું. દ્રોણાચલે દીનતાપૂર્વક યુક્તિ શોધી કાઢી. પુલસ્ય ઋષિએ શ્રી ગોવર્ધનની પીઠ પંપાડી અને વહાલપૂર્વક દ્રષ્ટિ મેળવી, બોલ બેટા, તારું શું કહેવું છે? તું મદદરૂપ થઈશ મને તપ કરવામાં? શ્યામ સ્વરૂપના શ્રી અંગ પર લાલ ધોતી, લાલ ઉપરણો અને લાલ પાગ ધારણ કરીને શ્રી હસ્તમાં લાલ છડી લઈને શ્રી ગોવર્ધન બંને ભાઈઓની આગળ ઊભા હતા. અષ્ટસખામાંના એક ચતુર્ભુજદાસજીએ શ્રી ગિરિરાજજીના આધિદૈવિક સ્વરૂપના દર્શન કરી તેમનું સુંદર વર્ણન ખટઋતુની વાર્તામાં આ મુજબનું જ બતાવ્યું છે. એટલે શ્યામ સ્વરૂપના શ્રી અંગ પર લાલ ધોતી, લાલ ઉપરણા અને લાલ પાક ધારણ કરીને શ્રી હસ્તમાં લાલ છડી લઈને શ્રી ગોવર્ધન બંને ભાઈઓની આગળ ઊભા હતા. મધુર સ્વરે એમણે ઋષિને એક પ્રશ્ન પૂછ્યો. હે મહારાજ, અવિનય થાય તો ક્ષમા કરશો, પરંતુ શું હું જાણી શકું છું કે આપ મને કેવી રીતે લઈ જશો? હું 8 યોજન લાંબો છું, 2 યોજન ઊંચો છું અને 5 યોજન પહોળો છું. પરંતુ એની ચિંતા તું ન કરતો. મારા તપોબળથી હું તને સુખ થાય એ રીતે મારી હથેળીમાં બેસાડીને
કાશી સુધી લઈ જઈશ. ઋષિ તો હરખાઈ ગયા. તો પછી હું તૈયાર છું, પરંતુ મારી એક શરત છે. શી શરત છે? એકવાર આપે મને જે ભૂમિ પર મૂકશો ત્યાંથી હું પાછો નહીં ઉઠું. બોલો, કબૂલ છે? તારી શરતને પાળવા હું પ્રતિજ્ઞા કરું છું કે હું નિર્ધારિત સ્થળ કાશીનગરી સુધી ન પહોંચું ત્યાં સુધી તને અન્ય કોઈ પણ સ્થળે ભૂમિ પર નહીં મૂકું. વિશ્વાસ રાખજે. ઋષિ શ્રી ગોવર્ધનની શરત પર પોતાની પ્રતિજ્ઞાની મહોર મારી. સૌએ ભારે હૈયે શ્રી ગોવર્ધનને વિદાય આપી. પુલસ્ય ઋષિએ પોતાના તપના બળથી હાથની હથેળી પર શ્રી ગોવર્ધનને ધારણ કરી લીધા અને આકાશ માર્ગે ચાલી નીકળ્યા કાશી તરફ. શ્રી હરિની લીલાનો બીજો અંક પૂરબહારમાં ખીલ્યો. ઋષિ શ્રી ગોવર્ધન સાથે હરિરસની લાળ લૂંટતા જાય છે અને રસ્તો કાપતા જાય છે. એવામાં આવ્યું વ્રજમંડળ અને શ્રી ગોવર્ધન ચમકી ગયા. આ શું? આ તો ગોલોકધામનો પરિકર છે. પ્રભુ અહીં સાક્ષાત પ્રગટ થવાના છે. અહીં અનેક પ્રકારની લીલાઓ ખેલવાના છે. મારા વગર યુગલ સ્વરૂપ શું કરશે? કોણ એમને કંદરાઓ સિદ્ધ કરી આપશે? કોણ એમની પ્રિય ગાયોનું સંવર્ધન કરશે? મારે તો અહીં જ રોકાઈ જવું જોઈએ. પણ આ ઋષિએ પ્રતિજ્ઞા કરી છે એટલે મને ક્યાંય નીચે નહીં ઉતારે, સીધા લઈ જશે મહાદેવજીની નગરીમાં. ત્યાં ભૂત પ્રેત અને અઘોરી સાધુ બાવાઓની વચ્ચે મારી સ્થાપના કરી દેશે. પછી મારી શરત પ્રમાણે હું પણ ત્યાંથી હલી નહીં શકું. હે પ્રભુ, આપ જ કંઈક રસ્તો કરી આપજો. શ્રી ગોવર્ધને મનોમન પ્રભુને સંભાળ્યા અને પ્રભુએ એમને એક યુક્તિ સૂઝાડી. એમણે પોતાનું વજન વધારવા માંડ્યું. એટલું વજન વધાર્યું કે ઋષિ હાંફવા લાગ્યા, પરસેવે રેબઝેબ થઈ ગયા. અતિશય શ્રમને કારણે એમને લઘુશંકાની હાજત પ્રાપ્ત થઈ. કુદરતી આવેગને ઋષિ ખાડી ન શક્યા અને લાચાર બની શ્રી ગોવર્ધનને વ્રજભૂમિ પર પધરાવી દીધા. ઋષિને પ્રતિજ્ઞાનું વિસ્મરણ થઈ ગયું. ઋષિએ થોડો સમય વિસામો લીધો. પછીથી હળવાશ અનુભવાતા તેઓ સ્નાન કરી જપ કરવા બેઠા. જલપાન વગેરે કરી તાજા થઈ ગયા અને હથેળીમાં શ્રી ગોવર્ધનને ઉઠાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પણ આ શું? શ્રી ગોવર્ધન ટસથી મસ થતા નથી. વધુ બળ લગાવ્યું તો પણ નકામું. સમગ્ર શક્તિ એકઠી કરીને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, કોઈ હલનચલન નહીં. ઋષિ વિસામણમાં મુકાઈ ગયા. મહારાજ, મારી શરત ભૂલી ગયા. એકવાર આપ મને જે ભૂમિ પર મૂકશો ત્યાંથી પછી હું પાછો નહીં ઉઠું. આપની પ્રતિજ્ઞા ભૂલી ગયા. આપ નિર્ધારિત સ્થળ કાશી નગરી સુધી ન પહોંચો ત્યાં સુધી મને અન્ય કોઈ પણ સ્થળે ભૂમિ પર નહીં મૂકો. હવે ખેલ ખલાસ થયો મહારાજ, હું અહીંથી નહીં ઉઠું. શ્રી ગોવર્ધન મુસ્કાઈ રહ્યા. ઓહો કપટ! ઋષિ ક્રોધે ભરાયા. કપટ નહીં, હરી ઈચ્છા. શ્રી ગોવર્ધને ઋષિને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હરી ઈચ્છાની તો મને જાણ નથી, પરંતુ મારી ઈચ્છા તે પૂરી નથી કરી. તેથી હું તને શાપ આપું છું કે દરરોજ એક તલ જેટલો તું ઘટતો ભૂતલમાં સમાતો જઈશ અને કાલાંતરે અદૃશ્ય થઈ જઈશ. તથાસ્તુ. શ્રી ગોવર્ધને ઋષિના કપટને પરમ ઉચ્ચ શુભાશીષ માની સહર્ષ સ્વીકારી લીધા. શાપ આપીને પુલસ્ય ઋષિ ખાલી હાથે કાશી તરફ ચાલી નીકળ્યા અને શ્રી ગોવર્ધન સદાકાળ માટે વ્રજમંડળમાં બિરાજમાન થઈ ગયા. ઋષિના આ શાપને યથાર્થ કરવા શ્રી ગિરિરાજજી દરરોજ તલ જેટલા ઘટતા જાય છે. કુતૂહલવશ બુદ્ધિને સંતોષવા ખાતર આ અંગે એક પ્રયોગ કરી જોયો છે. એક ઉપર એક એમ 365
તલના દાણાને ગોઠવીને ઊંચાઈ માપી જોઈ તો લગભગ 2.5 ફૂટ જેટલી થઈ. આ ઉપરથી એમ કહી શકાય કે દર વર્ષે શ્રી ગિરિરાજજી 2.5 ફૂટ જેટલા ભૂતલમાં પધારી રહ્યા છે. મથુરા નગરીથી પશ્ચિમે 19 માઇલ દૂર આવેલા શ્રી ગિરિરાજજીની હાલની ભૌતિક લંબાઈ 7 ગાવ અને ઊંચાઈ આશરે 100 ફૂટની જ રહી ગઈ છે. એવું પણ કહેવાય છે કે એક જમાનામાં શ્રી ગિરિરાજજીની છાયા મથુરામાં વહેતા શ્રી યમુનાજીના જલમાં પડતી, એટલા એ ઊંચા હતા. શ્રી વૃંદાવન અને શ્રી યમુનાજીની સાથે સાથે શ્રી ગિરિરાજજી પણ પોતાનું ભૌતિક સ્વરૂપ તલભર તિરોહિત કરતા જાય છે. આનું એક પ્રમાણ આજના યુગમાં એ પણ છે કે શ્રીનાથજી જ્યારે વ્રજમાંથી મેવાડ પધાર્યા ત્યારે દંડવતી શિલાની ઊંચાઈ 1 માણસ જેટલી હતી અને એથી પણ પહેલા રાજાઓ હાથી પર ચડીને એ શિલાનું પૂજન કરતા હતા. આજે એ જ શિલા ભાગ્યે જ 2 ફૂટ જેટલી રહી ગઈ છે. અષ્ટસખામાંના એક સુરદાસજીએ પોતાના એક પદમાં ગાયું છે: छिपत गोवर्धन घटत वृंदावन यमुना नीर छिपायो, सूरदास प्रभु या कलियुग में काहे मोहि जीवायो, अब तो साचो कलियुग आयो. પુલસ્ય ઋષિ બ્રહ્માજીના 10 માનસ પુત્રોમાંના એક હતા. દેવહૂતિ અને કરદમ ઋષિની 9 પુત્રીઓના લગ્ન બ્રહ્માજીના આ 10 માંથી એક નારદને બાદ કરતા બાકીના 9 પુત્રો સાથે થયા હતા. પુલસ્ય ઋષિના લગ્ન હવિર્ભુ સાથે થયા હતા. એ બંનેને વિશ્રવા નામનો પુત્ર થયો. વિશ્રવાના લગ્ન કેકસી સાથે થયા. એ બંનેના પુત્ર રામાયણનો જગ પ્રસિદ્ધ ખલનાયક રાવણ થયો. આમ રાવણના દાદા પુલસ્ય ઋષિ રાવણથી કેટલા વર્ષ પહેલા થઈ ગયા અને તેઓ કેટલા વર્ષ જીવ્યા એનો કોઈ અંદાજ આપણી પાસે નથી. હા, આ ઉપરથી એક એવો અંદાજ લગાડી શકાય કે શ્રી ગિરિરાજજીની વ્રજના ભૂતલ ઉપરની સ્થિતિ રામાયણના સમય પહેલાથી છે. રામાયણને કેટલા વર્ષ થયા એ અંગે વિદ્વાનોમાં હજુ પણ મતભેદ પ્રવર્તે છે. તેથી આપણે એ વિવાદાસ્પદ ચર્ચામાં નહીં ઉતરીએ. આ રીતે શ્રી ગિરિરાજજીનું પ્રાકટ્ય ભૂતલ પર થયું અને શ્રી ગિરિરાજજી વ્રજમંડળમાં સ્થાપિત થયા. હવે આપણે ચિત્ર પરિચય જોઈ લઈએ. પુલસ્ય ઋષિ શ્રી ગોવર્ધન પર્વતને પોતાની હથેળીમાં પધરાવીને કાશી નગરી તરફ લઈ જઈ રહ્યા છે. ભૂમિ પર શ્રી ગોવર્ધનને વ્રજમંડળના દર્શન થાય છે અને તેઓ મનોમન પ્રભુને સંભાળે છે. શ્રી ગોવર્ધને મનોમન પ્રભુને સંભાળ્યા અને પ્રભુએ એમને એક યુક્તિ સૂઝાડી. એમણે પોતાનું વજન વધારવા માંડ્યું. એટલું વજન વધાર્યું કે ઋષિ હાંફવા લાગ્યા, પરસેવે રેબઝેબ થઈ ગયા. અતિશય શ્રમને કારણે એમને લઘુશંકાની હાજત પ્રાપ્ત થઈ. કુદરતી આવેગને ઋષિ ખાડી ન શક્યા અને લાચાર બની શ્રી ગોવર્ધનને વ્રજભૂમિ પર પધરાવી દીધા. ઋષિને પ્રતિજ્ઞાનું વિસ્મરણ થઈ ગયું. ઋષિએ થોડો વિસામો લીધો. પછીથી હળવાશ અનુભવાતા તેઓ સ્નાન કરી જપ કરવા બેઠા. જલપાન કરી તાજા થઈ ગયા અને હથેળીમાં શ્રી ગોવર્ધનને ઉઠાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પણ આ શું, શ્રી ગોવર્ધન ટસથી મસ થતા નથી. બહુ બળ લગાવ્યું તો પણ નકામું. સમગ્ર શક્તિ એકઠી કરીને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, કોઈ હલનચલન નહીં. શ્રીનાથજી કોઈ હલનચલન નહીં. ઋષિ વિમાસણમાં મુકાઈ ગયા. વ્રજમંડળની મધ્યમાં શ્રી ગોવર્ધન પર્વત ભૂમિ પર બિરાજમાન થઈ ગયા છે અને સ્મિત વેરી રહ્યા છે. ઋષિ ક્રોધે ભરાઈને શ્રી ગોવર્ધનને દરરોજ 1 તલ જેટલા ઘટતા જવાનો, ભૂતલમાં સમાતા જવાનો શાપ આપી રહ્યા છે. આ રીતે અહીં ભૂતલ ઉપર શ્રી ગિરિરાજજીનું પ્રાકટ્ય થયું.
હવે આપણે શ્રી યદુનાથજીના વચનામૃતમાંથી થોડુંક સંકલન જોઈશું, કારણ કે હવે ભૂતલ ઉપર પ્રાકટ્ય થયું છે એટલે ધીમે ધીમે પછી આપણે નંદરાયજીએ અને આપણા શ્રીજી બાબાએ જે ગોવર્ધન પૂજા કરી તેનો પ્રકાર એ બધું પછી આપણે આગળ જોઈશું. આપણે ગયા પાઠમાં જોયું હતું કે શ્રી ગિરિરાજજી બાબા કેવા છે, તો તેનું વર્ણન કરે છે કે પ્રભુ અને નારદજી એકવાર ચાલતા ચાલતા જતા હતા ત્યારે ભગવાને ગોલોકમાં બિરાજતા શતશૃંગનું વર્ણન નારદજી પાસે કર્યું. નારદજી કહે, પ્રભુ આપ મને શતશૃંગના દર્શન કરાવો. પ્રભુ કહે, મને બહુ તરસ લાગી છે, મારા માટે પહેલા જળ લઈ આવો. નારદજી ચાલતા ચાલતા સરોવર પાસે ગયા. ત્યાં જોયું તો બે ઋષિ મુનિ બેઠા છે. એમની પાછળ હાડકાનો મોટો પર્વત જેવો ઢગલો છે. એની આગળ બેસીને બંને તપ કરતા હતા. નારદજીએ આવીને કહ્યું, મહારાજ, એક વિચિત્ર દ્રશ્ય જોયું. બે ઋષિ મુનિ બેઠા હતા, તેમની પાછળ હાડકાના બે મોટા ઢગલા હતા. એ શું છે કઈ ખબર ન પડી. પ્રભુ કહે છે, જે શતશૃંગના દર્શન કરવાની વાત તમે કરી એના દર્શન કરવા માટે એ મુનિઓ અનેક જન્મોથી તપ કરી રહ્યા છે. તપ કરતા મરી જાય અને નવો જન્મ ધારણ કરીને પાછા આવીને તપ કરે. પાછળ હાડકાના જે ઢગલા છે તે બીજું કંઈ નહીં પણ તેમના એ અનેક જન્મોના હાડકાના ઢગલા છે. હજુ એમને શ્રી ગિરિરાજ બાબાના દર્શન થયા નથી. આપણને ક્યાંથી થાય વિચાર કરો. આપણે શ્રી ગિરિરાજ બાબાના આ ચર્મચક્ષુથી દર્શન કરીએ છીએ. કેટલું ભાગ્ય આપણું કહેવાય. આગળ વર્ણન કરતા કહે છે, નાના પક્ષીની શબ્દ માધુરી શોભા તણો નહીં પાર, વિવિધ પ્રકારે જુજવા કહેતા ગ્રંથ થાય વિસ્તાર. શ્રી ગોપાલદાસજી ગોલોકધામનું વર્ણન કરી રહ્યા છે. ઘણી વસ્તુ એવી છે જે પ્રગટ કરવા નથી માંગતા પણ થઈ ગઈ છે. આગળ હવે એમણે પોતાની વાણીને એક બહાનું આપીને વિરામ આપી દીધો છે. વિવિધ પ્રકારે જુજવા કહેતા ગ્રંથ થાય વિસ્તાર. ગ્રંથ લાંબો ન થઈ જાય એમ કહીને સંકેતથી વસ્તુ છુપાવી દીધી. શું છુપાવી દીધું? તો કહે છે, જ્યાં શ્રી યમુનાજી છે, શ્રી ગિરિરાજ બાવા છે, વૃંદાવન છે, શરદની રાત્રિ છે, ત્યાં જે વૃક્ષો છે એ વેદ છે. વેદરૂપી વૃક્ષની શાખાઓ એટલે કે વેદની વિવિધ શાખાઓ છે. એના ઉપર એક એક પક્ષી બેઠા છે એટલે કે એ વેદના ઉપાસક અભ્યાસુ મુનિઓ છે. એ અનેક અનેક જન્મોથી વેદની અલગ અલગ શાખાઓનો આશ્રય કરી પ્રભુને પામવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ અનેક જન્મો સુધી વેદની શાખાઓનો આશ્રય કરી જે સુખ ન મળ્યું તે સુખ વૃંદાવન તરફ દ્રષ્ટિ કરવા માત્રથી મળી ગયું. રાસ સ્થળમાં શરદની રાત્રિ છે. ઠાકોરજી અને વ્રજભક્તો વિહાર કરી રહ્યા છે ત્યારે આ બધા પશુ પક્ષીઓ પ્રભુની એ લીલાનું વર્ણન કરે છે. ગોપાલદાસજી કહે છે કે હું એટલું કહી શકું કે વૃંદાવન છે, શ્રી યમુનાજી છે, શ્રી ગિરિરાજજી છે, સુંદર લતાપતાઓ છે, એમાં મંદ શીતલ વાયુ વહી રહ્યો છે અને જે લીલા થઈ રહી છે તે લીલાના દર્શન કરી ભક્તો પક્ષી રૂપે તેનું ગાન કરી રહ્યા છે. પણ તેઓ શું કહી રહ્યા છે, શું વર્ણન કરી રહ્યા છે, એ તો જેનો અધિકાર હોય એને જ આપોઆપ ખબર પડે. માટે અહીં ગ્રંથનો વિસ્તાર ન થાય એવું એક નિમિત્ત આપીને બહાનું આપીને એ વિસ્તારને અટકાવી દીધો. પક્ષીઓના કલરવને એ જ સાંભળી શકે જેને વૃંદાવનમાં સ્થાન મળે, જેને યમુનાજીની કૃપાનો અનુભવ થાય. આ રીતે અહીં વર્ણન કરેલું છે. આપણે આજના આ સત્સંગને શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગિરિરાજ બાબાના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને
મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરીએ કે આ લીલાનું અનુસંધાન આપણે અનુભવી શકીએ અને આનંદિત અને પુલકિત થઈએ. જય શ્રી કૃષ્ણ.